ઉત્તરાયણ આવે એટલે ઊંધિયું તો આપણા ઘરમાં બને પણ જ્યારે બી ઊંધિયું બનાવવાનું હોય એટલે 3-4 દિવસ પહેલાં બધા જ વેજીટેબલ્સને કટ કરવાના અને ઊંધિયાની પ્રોસેસ પણ એટલી લાંબી. તો બસ આ ઉત્તરાયણ પર તમારે એવું નહીં કરવું પડે, બહુ વધારે ટાઈમ કિચનમાં પણ નહીં રહેવું પડે. આ મારા મધર ઇન લોની રેસીપી છે જેમાં એમને ઊંધિયાને એટલું બધું સિમ્પ્લિફાઈ કરી નાખ્યું છે તો પણ એટલું જ ટેસ્ટી બને છે ઊંધિયું. આ રીતે ઊંધિયાને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે આ ઊંધિયાની રેસીપી તમને સિમ્પ્લિફાઈડ લાગી કે નહીં, પણ એના માટે આખો વિડીયો જોવો પડશે ને. સૌથી પહેલા મુઠિયાની પ્રોસેસ કરવાની છે. અગેન મુઠિયાને તમે બનાવીને 10 થી 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો. સૌથી પહેલા ઘઉંનો કકરો લોટ લેવાનો છે. એમાં ઘણી બધી મેથી, થોડો ગોળ, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મોણ માટે ઓઇલ નાખવાનું છે અને ઓઇલ થોડુંક આગળ પડતું લેવાનું છે. આ બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને પછી એની અંદર થોડો સોડા, એની ઉપર લીંબુનો જ્યુસ અને પાણી નાખીને મુઠિયાનો એક સરસ લોટ બાંધી લઈશું. મુઠિયાનો લોટ બંધાઈ જાય પછી નાના નાના મુઠિયા હાથથી વાળી લેવાના છે અને પછી એને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. તમે જોઈ શકો છો કે હું મુઠિયા કેવી રીતે વાળી રહી છું. બહુ જ ક્વિકલી થઈ જાય છે. બસ આવી રીતે નાના નાના મુઠિયા વાળીને અને મીડિયમ ફ્લેમ પર એને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. ફ્રાય કરતા વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ફ્લેમ પર કરવાના છે, બિકોઝ આને ફ્રાઈંગમાં અંદર સુધી કૂક થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે. એટલે કાચા રહેશે તો મુઠિયા બગડી જશે. આને સ્ટોર કરવા હોય તો પ્રોપર ફ્રાય કરવા પડે. તો બસ મુઠિયા રેડી થઈ ગયા છે. હવે એની સાથે રતાળુને પણ ફ્રાય કરી લઈશું. રતાળુને તમે સ્ટીમ પણ કરી શકો છો, પણ યુઝ્યુઅલી મુઠિયા માટે તેલ મૂક્યું હોય ત્યારે રતાળુને પણ ફ્રાય કરી લેવાનું છે. હવે યુઝ્યુઅલી જ્યારે પણ આપણે ઊંધિયું બનાવતા હોઈએ ત્યારે બધા જ વેજીટેબલ્સને ફ્રાય કરતા હોઈએ છીએ, પણ એવું નથી કરવાનું. હવે એક પેસ્ટ બનાવીશું જેમાં સિંગદાણા, તલ, ફ્રેશ ધાણા, લીલા મરચાં, આદુ અને ઘણું બધું લીલું લસણ અને મીઠું નાખીને એને ક્રશ કરવાની છે. જરૂર પડે તો થોડુંક તેલ નાખી શકો છો જેથી કરીને પેસ્ટ જે છે એકદમ સરસ બનશે. આ પેસ્ટને ગ્રેવી માટે પણ યુઝ કરીશું અને આ જ પેસ્ટથી આપણે રવૈયા પણ ભરીશું. સો આ એક કોમન પેસ્ટ બનશે. એટલે જ્યારે પણ બનાવો ત્યારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની અને અગેન આ પેસ્ટને તમે ફ્રીજમાં 7 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, બિકોઝ આની અંદર આપણે ઓઇલ નાખ્યું છે એટલે પ્રિઝર્વેટિવનું કામ કરશે. હવે નાના નાના રીંગણાને મેં વચ્ચેથી સ્લિટ કરીને આ પેસ્ટને એની અંદર હું ફિલ કરી રહી છું અને આ રીંગણાને સ્ટીમ નથી કરવાના. હવે તમે જુઓ મેજિક કે કેટલું ઇન્સ્ટન્ટલી આ ઊંધિયું બની જાય છે. હવે બધું જ ઊંધિયુંને ફટાફટ કૂક કરવા માટે એક મોટા કુકરની અંદર થોડું તેલ લઈશું. એમાં હિંગ નાખીશું, વાલોર પાપડી, પછી તુવરના દાણા, સુરતી પાપડી, પછી જે દેશી પાપડી આવે છે એ એડ કરીશું, બટાકા, ગાજર, શક્કરિયા, મીઠું, ધાણા જીરું, લાલ મરચું, ઘણો બધો ઊંધિયાનો મસાલો નાખીને આ બધી જ વસ્તુને મિક્સ કરીશું. ઘણા બધા લોકો ગ્રીન ઊંધિયું બનાવતા હોય છે, પણ મારા મધર ઇન લો એવું ગ્રીન ઊંધિયું નથી બનાવતા. એ આવી રીતે મિક્સ ઊંધિયું બનાવે છે જેનો કલર થોડો ગ્રીનિશ, થોડો રેડિશ પડતો હોય છે. હવે આની અંદર ઘણું બધું પાણી એડ કરીશું અને ઉપરથી જ જે આપણે રીંગણા હતા એને એડ કરીશું. રીંગણા એડ કર્યા પછી આને મિક્સ નથી કરવાનું, તરત જ કુકરને બંધ કરીશું અને 2 વિસલ સુધી આને કૂક કરવાનું છે. 2 વિસલથી વધારે કરશો તો બધું જ શાકભાજી ગળી જશે. હવે તમે જોઈ શકો છો કે બધું જ શાક એટલું સરસ આખું છે અને એની જે સુગંધ આવી રહી છે, ઓ માય ગોડ. તો બસ મુઠિયા પણ તૈયાર છે, ઊંધિયાની ગ્રેવી માટેની પેસ્ટ પણ તૈયાર છે અને એની જે સબ્જી છે એ પણ તૈયાર છે. હવે ફાઇનલ તડકા કરવાનો છે. તડકા કરવા માટે એક કઢાઈમાં ફરીથી તેલ લઈશું. ઊંધિયામાં તેલનો વપરાશ કરતા વખતે કંજુસાઈ નહીં કરવાની, બિકોઝ તેલ આગળ પડતું હશે તો જ ઊંધિયું સારું લાગે. હવે તેલની અંદર રાઈ, જીરું, થોડી હિંગ, થોડો અજમો અને લીલા મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ અને જે આપણે સ્પેશિયલ લીલા લસણની પેસ્ટ બનાવી હતી એને એડ કરીને થોડી સાંતળીશું. હવે મસાલામાં ફરીથી થોડું મીઠું, ધાણા જીરું, લાલ મરચું, ઊંધિયાનો મસાલો નાખીને એને મિક્સ કરીશું. પેસ્ટ એકદમ સરસ રીતે સંતળાઈ જાય પછી એની અંદર પાણી એડ કરીશું, જેથી કરીને ઊંધિયામાં જ્યારે રસો કરવાનો આવે ત્યારે ઉપરથી પાણી બહુ વધારે એડ ના કરવું પડે. પાણી તો એડ કરવું જ પડશે, પણ તો બી
હવે જે બાફેલું શાક હતું એ એડ કરીશું. એની અંદર બીટરૂટ અગેન ઓપ્શનલ છે, પણ મારા મધર ઇન લો નાખે છે એટલે હું પણ એડ કરી રહી છું. એની સાથે ઘણું બધું લીલું લસણ, ફ્રાઈડ મુઠિયા અને ફ્રાઈડ રતાળું નાખીને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરીશું. બીટરૂટને મેં પાર બોઇલ કરીને લીધું છે, એટલે મેક શ્યોર કાચું બીટ નહીં લેવાનું. હવે એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું ગરમ પાણી એડ કરીને અને એને હલાવતા ખાસ ધ્યાન રાખવાનું છે બધા શાકભાજી તૂટી ના જાય. ઉપરથી બસ થોડો ગોળ નાખીને ઢાંકીને આ ઊંધિયાને તેલ છૂટું ના પડે ત્યાં સુધી 10થી 15 મિનિટ માટે ધીમા ગેસ પર કૂક કરીશું. અને ફાઇનલી એની સાથે મારી પૂરી પણ તળાઈને રેડી છે અને તમે જોઈ શકો છો કે ઊંધિયાની ઉપર કેટલું સરસ તેલ આવી ગયું છે. કેટલું સિમ્પ્લિફાઈડ હતું ને ઊંધિયું બનાવવું. તો આ ઉત્તરાયણ પર એટલે કે કાલે ઊંધિયું બનાવવાનું ના ભૂલતા. ધાબા પર બધાને મજા પડી જશે અને બહુ જલ્દી બની જશે આ ઊંધિયું. મને તો ઊંધિયું બહુ જ ભાવે છે. તમે પણ આવી રીતે ઊંધિયું બનાવીને મને કહેજો કે આ ડિશ કેવી લાગી. આટલું સિમ્પ્લિફાઈડ વર્ઝન તમે ઊંધિયાનું નહીં જોયું હોય. એન્જોય.